જો ઘોડીની સ્વામી ભક્તિ હવે 24 નંબરનો પ્રકરણ છે જોરાવરસિંહ જાદવ લેખક છે। અહીંયા વિસ્તૃત વર્ણન કરેલું છે કે ઘોડીની સ્વામી ભક્તિ છે એ લોક કથા છે, બરાબર। આપણે આગળ ભણી ચૂક્યા બોળો પાઠ ઝવેરચંદ મેઘાણી લખેલો, એવી જ રીતે અહીંયા સાહિત્ય પ્રકાર લોક કથા છે। લેવામાં આવેલું છે લોક સાહિત્યના અશ્વ કથામાંથી। પ્રશ્ન પૂછાશે ક્યાંથી લેવામાં આવેલું છે, તો અશ્વ કથામાંથી લેવામાં આવ્યું છે, બરાબર। જોરાવરસિંહ જાદવનો જન્મ હમણાં 10મી જાન્યુઆરીના ગયો, બરાબર। ફેબ્રુઆરી લખેલી છે પણ એનો જન્મ ઓરિજિનલ 10/1/1940 ના છે, બરાબર। તો જોરાવરસિંહ જાદવ અહીંયા વિસ્તૃત એમનું વર્ણન છે। જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકા, ધંધુકા છે એ અમદાવાદની અંદર આવેલું, તો કે ધંધુકા તાલુકાના આકુરુ ગામના વતની છે, બરાબર। સહકારી સંસ્થામાં અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે। તેમને લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કર્યું। સૌપ્રથમ કે ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્રના ગોહિલવાડ ગ્રંથક જે કહેવાય, એમને શરૂઆત કરેલી ઝવેરચંદ મેઘાણીએ લોક કથાઓ અઢળક લખી। એના પછી જોરાવરસિંહ જાદવને એમની કહાની આપણે કહીએ કે જોરાવરસિંહ જાદવનો જે જન્મ થયો ને એના પહેલા એમને પિતાની બે દીકરીઓ હતી, બરાબર, અને એમને દીકરો હતો નહીં, એટલે બે દીકરીઓ વારંવાર દીકરીઓ મૃત્યુ પામી, એટલે એના પછી ઘણા બધા અંધશ્રદ્ધા રાખે, તો એમને ઘણી બધાએ કીધું છે કે આ રીતે તમે કરો। એટલે જોરાવરસિંહ જાદવનો જે જન્મ થયો એના પછી એ પોતાના ઘરના કોઈ પણ વસ્તુ એ પહેરતા નહીં, એવી માન્યતા હતી કે બહારથી જ લઈને પહેરવાનું, બરાબર। એટલે એ આડોશ પાડોશના કપડા ત્યાંથી જ એમને મળતા અને એ રીતે એમને સંપૂર્ણ પોતાનું જીવન વિતાવ્યું, બરાબર। અને 5 વર્ષ પછી એનું નામકરણ પણ કરવામાં, ત્યાં સુધી નામ પણ પાડ્યું નહોતું। આ ઇતિહાસ છે કે એનું નામ પણ પાડ્યું ન હતું। એવા જોરાવરસિંહ જાદવ અત્યારે સાહિત્યની અંદર સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। ઝવેરચંદ મેઘાણી પછીના જો લોકકથાને લખેલી હોય તો જોરાવરસિંહ જાદવ છે। તો અહીંયા તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કર્યું, સંપાદન કરેલું। એની અંદર મુખ્ય તો કે એમના કયા કયા લખેલા ગ્રંથો છે, તો અહીંયા સાહિત્યના ગ્રંથો મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસુંબીઓ, મરદાઈ માથા સાટે અને લોક જીવનના મોતી એમના મુખ્ય લખેલા ગ્રંથો છે। અને એમાંથી જ ઘણી બધી લોક સંસ્કૃતિ આપણને જોવા મળે છે। એમાંથી ઘણા બધા એવા પાઠ લખેલા છે કે આપણને લોકો સમજે કે આવું બધું બની શકે ઘટના। સૌરાષ્ટ્રની અંદરથી જો પણ ઘટના લેવામાં આવે કે આપણને ખબર હશે કે વિસ્તૃત સારી ઘટના આપણને જાણવા મળે એવી ઘટના છે। તો જો અહીંયા લોક સંસ્કૃતિમાં પશુઓ સાથે સાથે પશુઓનો પણ મહિમા આપણે બોળો પાઠ ભણ્યા એની અંદર પણ અશ્વ હતો, બરાબર, અને એની અંદર બળદનો પણ ઉલ્લેખ હતો, તો કે બળદ એટલે પશુઓનો પણ ઉલ્લેખ છે। એમના લોકકળા અને લોક જીવનને સ્પર્શતા ગ્રંથો છે। તો એની અંદર જોરાવરસિંહ જાદવે જે લખેલા એમાં લોકની કળા, લોકોના પાસે કેવી કેવી કળા છે અને એને સ્પર્શતો આ ગ્રંથ છે। વિચરતી જાતિની લોક કળાઓ તેમને વાચા આપી અને વિવિધ પુરસ્કારો મળ્યા છે અને ઘણા બધા એમને પુરસ્કારો પણ મળેલા છે। અહીંયા આ લોક કથા છે, સાહિત્ય પ્રકાર પૂછાય તો લોક કથા યાદ રાખજો। અહીંયા ખાસ આંબા પટેલ તો એક વ્યક્તિ છે, એનું નામ છે આંબા પટેલ, બરાબર, અને અશ્વના શોખીન હોય છે। અશ્વ એટલે ઘોડો, ઘોડાના શોખીન છે અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન કરે છે। પોતાનું જાણે નાનું બાળક હોય, એનું પોતાનું સંતાન હોય એવી રીતે અશ્વને પણ પોતે પાળે છે અને બાળકની જેમ એનું જતન કરે છે। સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી, સાથે સાથે એ ઘોડી મોટી થયા પછી, બરાબર, શેરું મોટું થયા પછી ઘોડી બને છે અને એ પણ પોતાના માલિકને પોતાનો વફાદાર તરીકે એક વફાદારી નિભાવે છે। તો આ અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે। એના સ્વામી પ્રત્યે જે ભક્તિ છે ઘોડીની અહીંયા દર્શાવેલી છે। સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં જોગ અને માધુર્ય, અહીંયા સૌરાષ્ટ્રની ગોહિલવાડ પંથકની જે વાત છે એની અંદર અહીંયા તળપદી ભાષાની અંદર વાત કરેલા શબ્દો છે એટલે આપણને ઓળખવા પડશે અને પ્રેમભર્યું જીવન આ લોકકથામાં સજીવ થઈ છે। આપણને જાણે જાગતું હોય એવું, જીવતું હોય એવું લાગી રહ્યું છે। માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીતિને આ કથા આકર્ષક ઉઠાવે છે। આપણે જોઈએ છે કે કૂતરો હોય, ઘણી જગ્યાએ બિલાડી પાળતા હોય, બરાબર, તો આપણે અલગ અલગ નામ પાડેલા છે, બરાબર। કૂતરાના બચ્ચાને આપણે શું કહીએ? ગલુડિયું,
બરાબર, બિલાડીના બચ્ચાને મીંદડું, બરાબર, અને અહીંયા ઘોડીના બચ્ચાને તો વશેરું તરીકે કીધું છે, વશેરી લઈને આવેલા. તો જો પાઠ જોઈએ. અહીંયા 50 વર્ષ મોરેની વાત છે. ગોહિલવાડ પંથકની અંદર લખે છે કે 50 વર્ષ પહેલાની વાત છે. મૌર્ય એટલે પહેલાની વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માટે આવેલા વાવડી ગામના આંબા વાસાણી એટલે કે પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું. આ ગોહિલવાડ એટલે ભાવનગરનો પંથક, અને ભાવનગરના આપણા રાજા ભણી ચૂક્યા છે. એટલે ભાવનગરની ધરતીમાંથી આવેલા વાવડી ગામના વતની છે, અને તેનું ગામનું નામ છે વાવડી. અને વાવડી ગામના વતની આંબા વાસાણી, યાદ રાખજો, આંબા વાસાણી એટલે વાસાણી એટલે અટકશે, પટેલ, બરાબર. આ પટેલનું ખોરડું, ખોરડું એટલે માટીવાળું મકાન આપણે જે કહીએ, બરાબર, મલક આખામાં જાણીતું. ગામ અને પરગામના સંધાય માનવી બધા આંબા વાસાણીને આંબા અદાના નામથી બકોરતા બોલાવતા. તો અહીંયા શું કીધું? સંધાય એટલે બધાય. ત્રણ બધા શબ્દો છે કે ગામ અને ગામ પરતુના એટલે કે બીજા ગામના વ્યક્તિઓ પણ આંબા પટેલને અહીંયા સંધાય માનવી આંબા વાસાણીને આંબા અદા એટલે દાદાના નામથી ઓળખતા. આંબા અદા એટલે અહીંયા દાદાના નામથી બકોરતા એટલે બોલાવતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી તેમને ઘોડાનો જબરો શોખ વળગેલો. ખૂબ ઘોડા પાળવાનો એમને શોખ. પહેલા નાના હતા, પછી મોટા થાય છે અને એમને ઘોડા પાળવાનો ખૂબ શોખ લાગેલો. એટલે કે જબરો એટલે ભારે, બરાબર, જબરો એટલે ભારે શોખ એમને. જો આંબા પટેલ ઉંમર લાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવે. પછી ધીમે ધીમે મોટા થાય છે, ઉંમર લાયક એટલે યુવાવસ્થા થાય છે, અને ત્યારે બાબરાજીને ઢેલ જાતની એટલે ઘોડીની જાત છે. બાબરા ગામનું નામ છે, અને બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાતની અસલ ઓલાદની 6 મહિનાની વશેરી. ઓલાદ એટલે વંશ, બરાબર, એનું જે આપણે વિસ્તૃત કરેલું છે ઓલાદ સંતાન, અહીંયા જાત છે, બરાબર, કે ઈ કોઈ જાતનો ઘોડો હોય એનો વંશ હોય, અને એમનું અહીંયા 6 માસની વશેરી બોલાવી લાયા. એટલે 6 માસનું બચ્ચું હતું એ ઘોડી લઈને આવેલા. આરસમાંથી કંડારી ગાડી હોય એવી વશેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. જાણે આરસ પથ્થરની અંદર કોતરીને તૈયાર કરેલી હોય, બરાબર. આરસ પથ્થર એટલે આપણને સફેદ દેખાય એમ એવી ઘોડી, બરાબર. આરસ પથ્થરમાંથી કંડારીને અહીંયા તૈયાર કરેલી એનો જોટો એટલે કે અહીંયા કીધું છે કે જોડ, એની જોડ આપણને ગોહિલવાડ પંથકની અંદર જડવો ભારે મુશ્કેલ હતો. એટલે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ મળે નહીં એવી આ વશેરીને ગોતીને લાવેલો. રૂપાળી વશેરીના પગે ચારે પગ અને કપાળ ધોળેલા હતા. ચારે પગ એ નીચેથી સફેદ હતા, અને વચ્ચે માથે એમને સફેદ ટીકું હતું, બરાબર. એટલે ઘોડી એકદમ આપણને અજીબ જોવા મળે, બરાબર. જો તો કે ચારે પગ અને કપાળ ધોળેલા હતા. કાનની ટીસ્યુ બેવડ થઈ ગઈ હતી. કાનની ટીસ્યુ પેલી ઉપર થઈને આમ વળી જાય ને એવી રીતે કાનની ટીસ્યુ પણ બેવડ થઈ ગઈ હતી. વશેરી જ્યારે ચમકતી ચાલે ગામ સસરતી નીકળતી એટલે કે એની ચાલવાની જે રીત છે, ચમકતી ચાલે ગામ સસરતી એટલે ગામ આગળથી નીકળતી ત્યારે ગામ લોકો આડી આંખે નિરખી રહેતા. નિરખવું એટલે જોવું અને જોઈ રહેતા. કેટલાક તો કહેતા ખરો માળો આંબો પટેલ એટલે કે ખરો કહેવાય આંબો પટેલ ગોતી લાવ્યો છે ને વશેરી એટલે કે વશેરી આ સારી ગોતી લાવ્યો છે. આટલામાં તો કોઈ મળે એવી છે નહીં, છતાં પણ સારી વશેરી ગોતીને લાવ્યો છે. હવે વશેરી જ્યારથી ઘરે આવી ત્યારથી અંબા પટેલે એનું જીવનની જેમ જતન કરવા માંડ્યું. આખું જીવન પોતે નાના બાળકને ઉછેરતા હોય એમ એને જેમ કહીએ કે ભાઈ એમને ખોરાક બધું જ એમને પૂરું પાડવા લાગ્યા. વશેરીનું દૂધ પાવા ભરવાડની જોકમાંથી, એટલે ભરવાડની જોક યાદ રાખજો કે જો ઘેટા બકરાનો જે પૂરવાનો વાડો આવે ને એને શું કહેવાય? જોક કહેવામાં આવે છે. એટલે ભરવાડ હોય ના ઘેટા બકરા હોય એ વાડાની અંદર પૂરી રાખે. એટલે પ્રશ્ન પૂછાશે કે ઘેટા બકરાને રહેવા માટેનો વાડો, તો જોક યાદ રાખજો, બરાબર. તો જોકમાંથી 2 બકરીઓ લાવીને ઘરે આંગણે બાંધી દીધી. તો એ વખતે ઘોડી માટે અને બચ્ચા માટે દૂધ નહોતું. એ વખતે એ લોકો ત્યાંથી 2 બકરીઓ લાયા, આંબા પટેલને ત્યાં બાંધી દીધી, અને સવાર સાંજ 2 બકરીઓ દોહીને તેનું દૂધ પાવા માંડ્યા, દૂધ આપવા લાગ્યા. પંડ્યના એટલે કે પોતાના દીકરા
ઘોડે એટલે કે ની જેમ, ઘોડે એટલે પોતાની જેમ, જાણે પોતાનો દીકરો હોય અને એને દૂધ આપતા હોય એની જેમ વસેરીની માવજત હતી હોવાથી વસેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે ચડી, એટલે કે ભાઈ ધીમે ધીમે રાતે ન વધે એટલે દિવસને ન વધે એટલે રાત્રે પણ ફટાફટ તો મોટી થવા લાગી. બીજું વર્ષ બેઠું અને એક વર્ષ પતી ગયું, 6 માસની લાયા હતા, 6 મહિના થઈ ગયા અને એના પછી બીજું વર્ષ બેઠું તો વસેરીને ચડવ થઈ જાય એવું કાઠું કાઢ્યું. ચડવ થઈ જાય એટલે એના પર સવારી થઈ કરી નાખીએ, કોઈ એના પર કોઈ સવારી કરે એવું એમને કાઠું કાઢ્યું. બરાબર ત્રીજા વર્ષે વસેરી ચડવ થઈ ગઈ અને ત્રીજો વર્ષ આવ્યો અને એ વસેરી ઉપર સવારી થઈ જાય એવું વસેરી બની ગઈ. આંબા પટેલ ખાતે ખાતે એને રેવાળ શીખવી, એટલે ધીમે ધીમે એને દોડવાની રીત પણ એને શીખવી. અસલ ઓલાદની વસેરી તો માના કોઠામાંથી જ સંધુએ શીખીને અવતરતી હોય, એટલે કે અસલ ઓલાદની જે હોય એના સંસ્કાર એ પોતાના માતાના પેટની અંદરથી જ મળી જતા હોય, એટલે બધું શીખીને નીકળી સંધુ, એટલે બધું એને અંદર શીખવીને નીકળેલી. રેવાળ તો બસ એના બાપની જ, એટલે કે દોડવાની ચાલ એની ગતિ એના બાપની છે. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી દઈને મોટી રેવાળમાં 5 ગાઉ ઉભો વયો જાય તો એ દૂધનું ટીપું હેઠું ન પડવા દે, એવી દોડે કે હાથની અંદર દૂધનું આપણે જ્યારે કોઈ પાત્ર પકડેલું હોય અને છતાં પણ એ ઘોડી પર બેઠા હોય છતાં પણ એક ટીપું પણ ભય પડવા ન દે એવી દોડે. બરાબર, એટલે એવી ટીપું હેઠું ના પડવા દે. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કેવડાવ્યો, એક સંદેશો મોકલાવ્યો. હવે ધીમે ધીમે એના મામા છે, બરાબર, અને એમને શું કહે છે કે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલે, એટલે પહેલાના સમયની અંદર કોઈ ટેલિફોન હતા નહીં, એટલે પેલો સંદેશો મોકલતા કે ભાઈ તમે જાઈને કહેજો કે તમારા મામાએ તમને સંદેશો, એટલે સંદેશો મોકલાવ્યો છે. બરાબર, ભાણેજને માલુમ થાય કે મામા કરતા હોય કે અમુક જે કામ કરતા હોય પડતો મૂકીને મણાર ગામ આવીને રોટલા શિરાવજે, એટલે કે ભાણેજને માલુમ થાય, જોજો માલુમ થાય કે જે કામ કરતા હોય, એટલે કે આંબા પટેલને ખબર પડે કે તમે જે કામ કરતા હોય પડતું મૂકી અને સીધા કયો કીધું મણાર ગામે આવજો, તો તમે તમારું શિરામણ કરજો, એટલે કે જમવાનું તો કરજો, શિરાવજો. બરાબર, મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને સારા મોળા વહાણ, એટલે કે વિચારવા મળ્યા. અચાનક સંદેશો આવ્યો અને એમ થયું કે કદી સંદેશો આવતો ન હતો, અત્યારે સંદેશો મોકલાયો એટલે કંઈક હશે, તો મામાએ સંદેશો મોકલાયો હશે, એટલે એને ખરાબ અને સારા વિચારો આવવા લાગ્યા. એટલે આવવા મળ્યા. કોઈ દી ન અને મામાએ આજ આવા બાવડે કેમ કેવરાવ્યા છે. બાવડે એટલે સમાચાર યાદ રાખજો, બરાબર, બાવડે એટલે સમાચાર, એટલે કોઈ દિવસ સમાચાર કોઈના સાથે નહોતા અને અત્યારે મામાએ શા માટે આપણા સમાચાર આવા મોકલાવ્યા છે. નક્કી કઈ નવા જૂની હશે, અને નક્કી મગજમાં બેસી ગઈ કઈક નવા જૂની હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર ન મોકલે. બરાબર, નહીં તો મામા છે કામ પડતું મૂકીને આપણને આવવાના સમાચાર કોઈ દિવસ કહે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાત પૂછી જોઈ, એટલે કદાચ સામેવાળો સંદેશો લઈને આવ્યો છે એને પૂછું તો કદાચ શું કામ છે એ કદાચ મને કહી દે કે શા માટે તમને મોકલ્યા છે, એટલે વાત ફેરવી અને એ વાત કરી. પણ અગત્યું કે પેટ દીધું નહીં, એટલે આવી ચડેલું નહીં, એટલામાં કોઈ આવેલું નહીં કે એમને કોઈ કે. ત્યારે આંબા પટેલે ડાળિયામાંથી ઢીલને છોડીને ફળિયામાં લાવી સાથ દીધો, એટલે કે એમને ફળિયામાં લાવી અને એમને પત્નીને પણ કહે છે, બરાબર, ફળિયામાં આવીને સાથ દેવો, એટલે કેવું ગણેશની બા શું કહે છે, એટલે ઘોડી લઈને આવે છે, પછી શું ગણેશની બા સાંભળો છો, પ્રશ્ન કરે છે કે ગણેશની બા સાંભળો છો, મામાએ અબગડીએ મણાર તેડાવે છે. અબગડીએ એટલે આવા સમયે શું કરે છે, મણાર તેડાવે છે, એટલે મણાર બોલાવે છે, મામાના ઘરે મને બોલાવે છે, એટલે જાવ, અહીંયા મણાર તેડાવે છે એટલે જાવ છે, એટલે કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ. કાલ્યનું વાળું એટલે જમવાનું, કાલનું જમવાનું ઘરે આવીને કરીશ, રાત્રે જઉં છું પણ કાલે આવીને કરીશ. પણ કઈ કામ જોગ રાત વરસ રોકાવાનું થાય તો ચિંતા કરીને વાહે માણસનો દોડાવતા, એટલે પ્રશ્ન અહીંયા તળપદી ભાષામાં છે. જો તો કે કદાચ મોડું વહેલું થઈ જાય તો કોઈ ચિંતા કરી અને મારા પાછળ ફરીથી મણાર ગામમાં કોઈ માણસ મોકલતા
નહીં જોવા માટે. જુઓ એટલે દોડાવતા. અહીંયા આંબા પટેલના ઘરવાળા સડક દઈને ઘોડીનું ચકડું ઝાલી આડા ફરી વળ્યા અને તરત ઘોડીને આગળ એનું ચકડું હતું અને મોઢે પહેરેલું પકડી લીધું અને તરત આડા ફરી વળ્યા, તેને જવા દેતા નથી. તો શું કહે છે? અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો. એટલે અત્યારે આ કઈ વેળા છે? કારણ કે રાત વીતી ગઈ છે, સમય ચૂકી ગયા છે અને આ સમયે તમે જવા નીકળ્યા છો એટલે એમની પત્નીને પણ ડર છે. એટલે અહીંયા કહે છે, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે. મારું મન પાછું પડે એટલે મારું મન ના પાડે છે. ભલા તેને હવારે મહુ જણામો જાવ તો. એટલે હવારે મહુ જણામો, હવારે પરોઢિયામાં. મહુ જણો એટલે પરોઢિયામાં ભલા થઈ અને તમે સવારે પરોઢિયું થાય, બરાબર, પ્રભાત સમય થાય પરોઢિયામાં, ત્યારે તમે જાઓ તો એક રાતનું શું ખાટું મોડું થઈ જવાનું. અને પત્ની કહે છે કે એ રાતમાં તમે જશો ને શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી શેત્રુંજ નદી પડી છે અને વચ્ચે કઈ નદી આવે છે? તો કે ભાવનગરની અંદર શેત્રુંજ નદી છે અને આડી શેત્રુંજ નદી આવે છે. અહીંયા સોમાહાનો દી છે. સોમાહાનો એટલે ચોમાસાનો દિવસ છે. અહીંયા તળપદી ભાષા છે. તો સોમાહાનો દી છે. પાણી પાણી આવ્યું છે એટલે કે પાણી વધારે કદાચ નદીમાં આવ્યું હોય હશે તો તમને હુરમત કર્યા વિના નહીં હોય અને તમે ઝપ્યા વગર રહેશો નહીં. અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો ને અમને પછી ઉપાધિ આવી પડશે. પછી કે અરે ઈ શું બોલ્યા? પછી આંબા પટેલ કહે છે કે પત્ની ઈ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને માળું વહાણ આવો છો. માળું વહાણ આવું એટલે આવી વાતો કરો છો, ઢીલી ઢીલી વાતો કરો છો. આપણે તો કેવું હોવું જોઈએ કે તમે બહાદુરીની વાત કરવી જોઈએ. અહીંયા તો પટેલની દીકરી થઈને માળું વહાણ આપો છો એટલે ઢીલો પાડો છો. શેત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? અને કહે છે શેત્રુંજી જેવી અહીંયા 7 નદીઓ ભલે આડી પડી જાય એટલે કે આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય તો પછી ચિંતા શાની? આપણી ઢેલ જેવી ઘોડી હોય, બરાબર, અને એ રંગમાં રમતી હોય, એના તેજ, બરાબર, એની જવાનીમાં એ રમતી હોય, પછી ચિંતા શેની? નદીને પણ પારી કરી દેશે એટલો એનો વિશ્વાસ હતો. એટલે મામા જેવા લાખ રૂપિયાના માણાનો સંદેહો આવે ને હું ન જાઉં તો મારો ભરવો કોણ કરે? એટલે કે મામા જેવાનો લાખ રૂપિયા વાળો માણસનો સંદેહો આવે અને હું ના જાઉં તો મારો ભરોસો કોણ કરશે? અને બીજું, મલક કોક દી ટાણો મારે. મલક એટલે આ પ્રદેશના જે રહેવાસી કોક દિવસ પણ આપણને ટાણો મારી જાય તો કે આંબા પટેલ બીકણા છે. અહીંયા બીકાવણા છે એટલે કે આંબા પટેલ રાત્રે નીકળતા કેમ નથી કે બીકણ છે આપણે કહીએ છીએ, બરાબર. એટલે રાત વરાના પરગામ જતા નથી એટલે કે રાત થાય એટલે બીજા ગામની અંદર જતા નથી. કોઈ દિવસ એવું ટાણું મારી જાય એટલે બધું વાત કરે છે. અને અહીંયા પરગામના જતા નથી કે છે એમ કહેતા આંબા પટેલે કેડે બાંધી એટલે કે કેડે પટ્ટો આવે, બરાબર, એમને દુપટ્ટો કે એવું કોઈ કાપડ હોય બાંધી અને કળશો ભરીને પાણી દીધું અને કળશો ભરી કળશો એટલે લોટો ભરીને પાણી દીધું અને પછી ઢેલ સાથે સવાર થયા. શું કર્યું? ઢેલ સાથે સવાર થયા, ઢેલ પર બેસી ગયા. અફડક દુફડક કરતી ઢેલ મનાર ગામે ને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. જાણે વીજળી હોય અને કડાકા પડે, વીજળી પડે દેખાય નહીં આપણને, ફટ દઈને જતી રહે એવી રીતે અહીંયા સળાવની જેમ વહેતી થઈ એટલે ચમકારની જેમ જે ચમકારો વીજળીનો આવે એ રીતે વહેતી થઈ અને તળાજા થતી ને 10 ગામનો પંથ કાપીને, જો વચમાં તળાજા આવે, આપણે ભાવનગરનું તળાજા, નરસિંહ મહેતાનું જે વતન છે તળાજા, બરાબર, યાદ રાખજો. તો તળાજા થઈ અને થાતી ને 10 ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભંગતો મોર્ય મામાની ઢેલ આગળ આવીને હમચી ખુદવા મળી અને મામાના ઘેર જઈ અને તેઓ બોલવા માંડી. એટલે અહીંયા ગજર એક પ્રહરનો સમય છે, બરાબર, મધરાતનો ગજર એટલે એક પ્રહરનો સમય. 3 કલાકની અંદર તો એ ઘોડી ભોકી ગઈ અને મામાના ઘેર જઈ અને ઢેલ હમચી ખુદવા માંડી. ત્યાં જઈ અને બોલવા લાગી અને તેઓ પછી મોડી રાતે મજરો દીવો બળતો એટલે ચાંપો તે દીવો બળતો તો મામાના મેળીએ, બરાબર, એ જોયું એટલે બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા અને મામાને ખબર હતી કે ઘોડી અસવાર થઈ અને ભાણેજ આવવાના છે એટલે એ પણ રાહ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો અને તેઓ મામાને અવાજ દેશે તો ઓ મામા રામ રામ
આવી પગ્યો શું? શું કહે છે કે મામા રામ રામ આવી ગયો શું? પગ્યો એટલે ગયો શું? એ રામ રામ ભાણેજ, રામ રામ આવી પગ્યા કે એમ એ પણ કહે છે, બરાબર. અને તળપદી ભાષામાં વાત કરે છે સૌરાષ્ટ્રની. શું થાય મામા મારા જીવની તો તમને ખબર જ છે ને કે મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંધો આવે એટલે ભર્યું ભાણ્યું આધું હડસેડીને હાલી નીકળું એમાંનો માણસ શું? એટલે કે મામાનો જો સંદેશો આવે અને ભરેલું ભોજન હોય છતાં પણ એને પાછું મૂકી અને તમારા માટે પેલો આવો માણસ શું? મનમાં ભાત ભાતના વિચાર ભડિયા પાડિયા લેવા મળે પછી હાથ ચાલ્યો રે ખરો. એટલે વિચાર કરશે કે મનની અંદર તમારો સંદેશો આવ્યો અને મારા અંદર વિચાર એવા આવવા માંડ્યા અને મારું શરીર હવે હાજુ રહેતું ન હતું. એટલા માટે અહીંયા હડિયા પાડિયા લેવા મળે તો હાથ ચાલ્યો રે ખરો. એટલા માટે હું તરત નીકળી ગયો. અને મામા હડી કાઢીને મીડિયેથી હેઠા ઉતર્યા અને તેઓ મીડિયેથી પછી મામા આવે છે. ખડકી ઉઘાડી એટલે કે બારી ઉઘાડી ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. મામા ભાણેજ બંને મળે છે અને ઘોડીને અંદર દોરી લાવ્યા. અને ઘોડીને પછી શું કરે છે? અંદર પણ લાવે છે, દોરી લાવ્યા. તો મામી ઘોડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવે અને પૂછ્યું, સાથે સાથે એનો મામી પણ છે એ પણ બહાર આવે છે ઓસરીમાં અને પૂછ્યું, ભાણા ભાઈ ઘરે અંધાય છે તો હાજા નવરાને? એટલે કે અંધાય એટલે બધાય, હાજા નવરા એટલે બધા મજામ છે ને એવું વાત કરી. ભગવાનની દયાથી અંધાય લીલા લહેર છે. અને મામાએ પછી ભાણેજને કીધું કે ભગવાનની લીલાથી બધાય કેવા છે? લીલા લહેર છે, બધાય મજામાં છે. બળદની વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું છે ને પછી વાત કરે છે એનો બળદ છે એને વચમાં ગાડાનું પૈડું અડી ગયું એટલે બળદને થોડું લાગ્યું હતું એના વિશે પણ વાત કરે છે. એટલે કહે છે કે બળદની વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું ને એટલે કે બળદ નહીં, મામી હવે થાજો નવરો થઈ ગયો છે. એ પણ શું થયું છે? થાજો થઈ ગયો છે, બરાબર. અને 15 દી પગ નો મળ્યો એટલે 15 દિવસ સુધી એને જમીન પર પગ મળ્યો નતો, વાગ્યું એટલા માટે. અને અનરવો રહ્યો એટલે કે અનરવો એટલે માંદો રહ્યો. 15 દિવસ સુધી એને પરડોનું ગાડીનું પરડું રીધું ત્યાં સુધી એ માંદો રહ્યો. પણ ભાયા ભરવાડના ઓહળિયાએ ભારે કાકી કરી. ભરવાડની અંદર જે લોકો છે કાકી કરી. અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. એના પ્રતાપે અત્યારે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી દીદીને ઢાળિયામાં લઈ ગયા. પછી મામાના હાથમાંથી એમને પછી શું કહે છે? જો મામાએ ભાણેજના હાથમાંથી એટલે ભાણેજ ઘોડી લઈને આવે છે પછી ઘોડીને મામા લઈ લેશે અને મામાએ હાથમાંથી ઘોડી દોરી અને ઢાળિયામાં લઈ ગયા. એટલે કે પેલા પશુઓને જે બોલવાનું છે તે અમે લઈ ગયા અને દળી તાંગને પેગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. અહીંયા દળી એટલે ઘોડાની પીઠ પર રાખવાનું રૂવાળું પેલું આસન આવે, બરાબર, યાદ રાખજો. એને દળી કહેવામાં આવે છે. તો કે ઘોડાની પીઠ પર રાખવાનું રૂવાળું આસન એને શું કહેવાય? દળ. તાંગ એટલે પીઠ પર બાંધવાનો પટ્ટો. ઘોડાની પીઠ ઉપર જે બાંધેલો છે એ પટ્ટો, એટલા માટે અહીંયા તંગ લખ્યું છે. ઘોડાના પીઠ પર તો તાણીને બાંધેલો પટ્ટો એ તંગ, એ પણ એમને ઉતાર. અને પેગડા એટલે પગ રાખવાનું, બરાબર. અહીંયા લખેલું છે કે ઘોડે સવારીમાં પગ રાખે છે તે કડું એટલે એ પણ એમને ઉતાર્યું. એને પછી એને ગમાણમાં લઈ ગયા. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા. ઘરની અંદર જઈ અને એમનો સુંડલો હતો એ ભરી અને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ મૂકીને વસ્તીમાં આવ્યા. તો જોગાણ એટલે યાદ રાખજો, ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજને શું કહેવાય? જોગાણ, બરાબર. એ પ્રશ્ન પૂછાય છે એટલે એ ઘોડા માટે જે અનાજ લાવે એને કહેવાય જોગાણ. લઈને આવે અને વસ્તીમાં એ આવે. મામીએ તૈયાર રાખેલું વાળું કાઢ્યું, સાંજનું ભોજન, બરાબર. તો કે વાળું કાઢ્યું. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. તેથી રાત સુધીની વાતો કરી અને પછી તે ઊભા થયા. મેડીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં શા માટે બોલાયા હતા? જોજો. તો કે મામાએ ભાણેજને શા માટે બોલાયેલા છે? તો કે બંને મેડીએ ખાટલા ડાળીને બંને સૂર્યા એટલે કે ઊંઘ્યા. અહીંયા સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરી
દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો કે આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે, એટલે ભાણેજ તમે એના વિશે કંઈક કરજો, એટલે કે સારો મુહૂર્ત તમે ગોતજો, એની વાત કરવામાં એનો પછી ભાર હળવો કર્યો. બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા, એટલે કે ઝડપથી નીકળ્યા. બીજા દિવસ એ ફરીથી શિરોમણ કરી એટલે જમી અને ફરીથી નીકળવા લાગે. જો બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી. ખૂબ તાણ કરવી એટલે ખૂબ એમને રોકવાની કોશિશ કરી, પણ ભાણેજ તરાહાર એકના બે ન થયા, પણ એકનું બે માન્યા નહીં. એટલે અહીંયા કચવાતાઈએ એટલે કે ખૂબ રહેવું હતું, પણ ઘરનું પણ કામ હતું. એની પત્ની રાહ જોતી છે, જો બીજે દિવસ રહી જાય તો ફરીથી કોઈકને મોકલશે, બરાબર, કે ભાઈ કેમ આવ્યા નથી, એ પણ ડર. એટલે ફરીથી અહીંયા કચવાતાઈએ બે જણાએ આંબા પટેલને રજા આપી અને પછી મામાએ એમને ભાણેજને રજા આપી કે ચલો રોકાઓ ના હવે આવજો એમ કરી એમને રજા આપી. મામા પાદર સુધી એટલે કે મામા એમને જે મૂકવા માટે, પાદર એટલે ગામનું ગાંદરું, ત્યાં સુધી ભાણેજને મૂકવા માટે જાય છે, એટલે મામા પાદર સુધી વળાવા આવ્યા. વળાવા એટલે મોકલવા આવ્યા અને રામ રામ કરી બે છૂટા પડ્યા. પછી રામ રામ કહી અને બંને છૂટા પડ્યા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રખી મૂકી, એટલે ઘોડીને જવા માંડી, બરાબર. બે એક ગાવ કાપ્યા, એટલે બે એક ગાવ કાપ્યા તો પતરાથી કાર્યથી અને કોરથી કાળો ડિબંગ મેહુલો ઢળી રહ્યો હતો. કાળો મેહુલ એટલે કાળું વાદળું હતું, બરાબર, અને મેહુલ એટલે વરસાદ વરસવાની તૈયારીમાં હતો. અને ડોકના 3 કટકા કરીને મેવ મેવ કરતા મોરલા કહેકી ઉઠ્યા. એટલે આપણને ખબર પડે કે ભાઈ મોરલા બોલતા હોય, એટલે મેવ મેવ કરીને મોરલા કહેકી ઉઠ્યા. પહાડોએ પડઘા દીધા, પહાડોની અંદર પણ પડઘા પડે, પડઘા દીધા. આકાશના કાળા ભંત વાદળા ઘડિયા પાટા લેવા માંડ્યા. અહીંયા પડાક ધડાક વીજળી થવા માંડી અને ધીમે ધીમે વીજળીઓ પણ થવા લાગી. તો તડડડ ઉડુડુડુ હમમ, શું કે છે જો હમમ ગર્જના કરતો મેહુલો સાંભેલાની ધારે ધરતી માથે મંડાણ, અને ધરતીના માથે મંડાવ એટલે ધરતી માટે વર્ષો. માર્ગ માથે અહીંયા પચરક ગદરો એટલે કિચન, બરાબર, કાદવ જે હતો એ પછી વરસાદ પડ્યા પછી કોઈ પૂરી જમીન રહે નહીં, અને જમીન આખી ગારો અને કાદવથી થઈ ગઈ. એટલે અહીંયા માર્ગ માથે પચરક ગદરો કુંતી આંબા પટેલની ઘોડી વહી જાય છે, ત્યાંથી પછી ઘોડી પણ જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો અને પટેલ શેત્રુંજીને કોઠે આવીને ઊભા. અને તળાજા એટલે ભાવનગર, અને ત્યાં આવી અને શેત્રુંજી નદી છે અને ત્યાં આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપૂર આવેલું હતું. ખાસ યાદ રાખજો તો ઉપરવાસમાં વધારે વરસાદ હતો. શેત્રુંજી જે પર્વત છે તે વધુ વરસાદના કારણે શેત્રુંજી નદી હતી એની અંદર પૂર આવવા લાગ્યું, અને ઘોડાપૂર અહીંયા બગડાટી બોલાવે છે, એટલે કોઈ જતું નથી, બધાએ જોવે છે. આય શેતલ જાણે માતાના વાળ છૂટા મિલી દે, રમણે ના ચડી હોય એમ એના પાણી ભૂગવાટા મારે છે. આમ એનો અવાજ ખૂબ ઘાટ કરે છે, અવાજ થાય, અવાજ કરે છે. બે કોઠે 50 માણસ પૂર ઉતારવાની રાહ જોતા બેઠા છે. 50 માણસ બેઠા છે કે પેલું પૂર ક્યારે ઉતરે અને અમે જઈએ, બેઠા છે. આંબા પટેલની આંખની અહીંયા ઓળખાણ વાળા 2-5 આદમીઓ આવીને રામ રામ કર્યા, અને ત્યો આંબા પટેલ છે એમને ઓળખાણ વાળા 2-4 માણસો છે એ પણ આવી અને એમને રામ રામ કરે છે. સાંભળજો તો રામ રામ કરે છે. અને શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડી પર વમણના વમણમાં ફસાયા. વમણ એટલે પાણીમાં થતું ગોળ કુંડાળું, યાદ રાખજો, વમણ. પ્રશ્ન પૂછાશે તો અહીંયા આ મૂંઝવણમાં વમણમાં ફસાયા. મારી બેટી ભૂંડી કરી, શું કહે છે આંબા પટેલ કહે છે મારી બેટી ભૂંડી કરી. વાડી પોગાય એમ નથી, એમના ગામ પોગાયેલું છે નહીં, અને મણાર પાસા ભરાય પણ નથી. એટલે કે જતી નીકળ્યા હતા તો પણ જવાય નહીં, અને મણાર પણ જવાય નહીં. ઘરે સંધાય
મેં ઘોડે વાટ જોવાની એટલે સંતાય મારી મેં ઘોડે વાટ જોઈને અડધા થઈ ગયા છે. પેલો વરસાદ ન આવે અને આપણે વાટ જોઈને બેસા હોય કે વરસાદ ક્યારે આવશે એવી રીતે બધાય મારા રાહ જોઈને બેઠા હશે. એટલે એની જેમ ઘોડે વાટ જોઈને બેઠા હશે, અડધા થઈ ગયા હશે. આજ ઘરે પહોંચ્યા વિના તો છૂટકો જ નથી, અને જો આજ નહીં જાઓ તો બધાય મારા માટે સમાચાર મોકલવાના. જો એમ વિચારીને આંબા પટેલે કેળે બાંધીને ઘોડીનું ચોકડું ઠોસીને જેવી એડી મારી, એટલે કે ઘોડી ચાલે એની એડી મારી એટલે ઘોડી એની ગતિ પકડે એટલે ઉપર ચડ્યા અને એનું ચોકડું ઠોસીને એની એડી મારી તો ઘોડી સળંગ જ જતી ને શત્રુંજીમાં ખાબકી શત્રુંજી નદીની અંદર ઉતરી. સમુદ્રમાં પથ્થરની શિલા પડે, સમુદ્ર હોય એમાં મોટો પથ્થરો પડે એવો અવાજ આવે એમ પથ્થરમાં સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ કોઠે બેઠેલા સંધાય આદમી અરે કારો કરતા ઉભા થઈ ગયા. બધા લોકોને થયું કે કોઈ ઉતરતું નથી અને આ આંબા પટેલે ઘોડી લઈને નીકળે છે. બધા એકે ફેરે ઉભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણું સરકી પડ્યું, એટલે કે એક જ વેણ એટલે બોલ પડ્યા માળો ભારે સાથી સરો છે, એટલે કે આમ તો જે પટેલ છે એ બહાદુર છે. સાથી બરો એટલે બહાદુર છે, આદમી છે, એટલે બહાદુર વાળો આદમી છે. જો શેત્રુંજના ભારે પૂરમાં ઘોડી અહીંયા ઉબળક ફડાક કરતી પાણી કાપી રહી છે. ધીમે ધીમે નદીની જે ગતિ છે એ વધી રહી છે અને પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. પાણીના મોજા છે એ ઘોડીને તો ઉછાળે છે, કારણ કે ઘોડી એટલું બધું વજન છે નહીં, પાણીનો વજન જેટલો થાય એટલો ન થાય, એટલા માટે એને ઉછાળી રહી છે. એટલે મોજા આવી રહ્યા છે એ જાય રે. શું બધા લોકો શું કહે એ જાય? બધા આપણે કહીએ ને કે કોઈ ગાડી હોય પૂર આવતું હોય તો બધી ગાડી ખેંચાતી કે એ જાય, એમ બધા લોકો તાકી રહે છે 50 જણા કે એ ઘોડી જાય. જો તો કે એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારાની નદીનો પટ કાપી રહી છે. ઘોડી ધીમે ધીમે એનો પટ એટલે રસ્તો કાપી રહી છે. આંબા પટેલને ઘડી પર તો થયું કે મારું બેટું તાણ ભારે છે, પાણી વધારે છે એમ થયું. કૂદતે તો કૂદી ગવાયું પણ તાણ ભારે છે, ઘોડી આ સહન કરી શકશે નહીં. આવા તાણનો ઘોડી બાપડે તાકાતે કેટલી કરે? પ્રશ્ન પણ થાય છે કે આટલો બધો તાણ છે, એટલું બધું જોર છે, પણ આ ઘોડી એટલું બધું ક્યાંથી તાકાત કરે? મેં પૂરમાં પડવાની છોકરામાં ન કરી હોત તો ઠીક થાત, એટલે હું છોકરાની જેમ આ તેઓ કૂદી ગયો કે ન કૂદ્યો હોત તો ઠીક થાત. જેમ તેમ કરતી ઘોડી કોઠા ઢુકડી પહોંચીને હડપ કરતી સતલંગ મારીને કોઠે જઈ પડી અને ધીમે ધીમે ઘોડી છે એને ઉછાળ કરીને જઈ પડી. તો જાતમાન ઘોડી કળી ગઈ તો પોતાનો ધણી પાણીમાં રહી ગયો. ઘોડી હતી એને જોર કરીને કૂદકું ભર્યું અને કોઠા ઉપર એ જતી રહી, પણ એનો માલિક એટલે એનો ધણી તો એ નદીમાં રહી ગયો. બરાબર, એટલે એ વ્યક્તિ નદીમાં રહી જાય છે અને રહી ગયો. નસકોરા ફુલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના, એટલે કે એનો વાત છે નસકોરા ફુલાવતી ઘોડી ઘડી વાર થોભ્યા વિના પાણીમાં ખાબકીને ધણીની ગોતે નીકળી. એટલે કે ધણી એટલે કે એનો માલિક કયો પડી ગયો છે, એનો સ્વામી કયો પડી ગયો છે એને ગોતવા માટે નીકળી. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા અને પાણીનું જોર હતું અને જોરની અંદર આંબા પટેલ શું હતા? ખેંચાઈ રહ્યા હતા, તણાઈ રહ્યા હતા. અને તરવાની કાહરી ફાવતી નહોતી. તણવાની જે રીત હતી આંબા પટેલને આવડતી હતી નહીં. તેઓ હરેરી ગયા. હરેરી જવું એટલે ના હિંમત થઈ ગયો અને એની હિંમત હારી ગયા કે હવે આપણું શું થશે? ઘોડી તો જતી રહી અને આપણે નદીમાં રહી ગયા અને હવે તણાઈ જઈએ છીએ એટલે હારી ગયા. તો સડાટ કરતી ઘોડી આંબા પટેલને ઢુકડી જઈ પહોંચી અને ત્યાંથી આંબા પટેલને ગોતવા માટે પેલી ઘોડી ફરીથી નદીમાં સલંગ મારી અને તેઓ નજીક જઈ પહોંચી. ઘોડીએ જોતા જ આંબા પટેલે સઘળી તાકાત ભેગી થઈ. આંબા પટેલે ઘોડીને જોઈ અને તરત આંબા પટેલને આમ હિંમત આવી ગઈ, સઘળી તાકાત ભેગી થઈ અને બાપ ઢેરતું આવી ગઈ. અને શું કહે છે? બાપ ઢેરતું આવી ગઈ કહેતા એને ગળે વળગી ગયા અને પછી એને ગળે વળગી ગયા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા મળી અને ચતુર ઘોડીની ધીમે ધીમે માલિકને લઈ અને પાણીમાંથી એ આગળ વધવા માંડી. પાણીના વહેણમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કોઠે આવી. પાણીની અંદરથી ધીમે ધીમે આ પાછું કરતી ફંગોળાતી એ કાંઠા તરફ આવી.
બાપ ભેલ તે આજ જીવતરનો દાન દીધા છે. પછી શું કે મારું નવું જીવન તે દીધું છે, કે જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખોમાંથી ડબક ડબક દેતા બોર આંસુ સરી પડ્યા. પછી આંબા પટેલની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે ક્યો સુધી ઘોડીના માથા પર હાથ ફેર્યો, એટલે મોહા પર હાથ ફેર્યો. કે ઘોડી ના હોત તો આંબા પટેલ પણ હોત નહીં. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પગ્યા ત્યારે ઠાકોર મંદિરની ઝાલર બજી, એટલે કે ડાકોરના ઠાકોર એટલે શ્રી કૃષ્ણ અને મંદિર આવે છે, અને તેઓ મંદિરે એની ઝાલર એટલે ઘંટડી વાગે છે, અને ઝાલર બજી અને ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા અને કાળિયા ઠાકર એટલે કે ડાકોરના ઠાકોર એને કીધું તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે. તારી દયાથી ઘોડી આજે મારો જીવ બચાવ્યો છે, અને હું કેમ ઘરે પહોંચ્યો છું. હવે ઘરે પહોંચી રહ્યો તો શું તારો ગણ કેમ કરીને ભૂલાય, એટલે તારો ગણ એટલે ઉપકાર, તારો આ ઉપકાર છે હું કઈ રીતે ભૂલીશું. ઘરે આવીને આંબા પટેલે ઘરવાળીને સગળી એટલે બધી જ વાત કરે છે કે આવું બન્યું હતું. રસ્તાની અંદર નદી હતી, અને નદીની અંદર પૂર હતું, અને પૂરમાં અમે ઘોડી લઈને ઉતર્યા, અને ત્યાં ઘોડી અમને મૂકીને પછી કૂદી પણ હું નદીમાં રહી ગયો. તો બધી જ વાત કરે છે સગળી. વીત કથા, વીત એટલે વીતી ગયેલી કથા આ બધી જ કીધી. અને ત્યારે પટલાણી બોલ્યા આ ઘોડી તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ચૂડલો એટલે અહીંયા ચાંદલો પણ થાય, બરાબર, અને પહેરવાની બંગડી પણ થાય, બરાબર. એટલે ચાંદલો અને ચૂડલો બંને શું કર્યું છે અમર રાખ્યા. કારણ કે આંબા પટેલ ન હોત તો એની પત્ની શું બની ગઈ હોત, વિધવા બની ગઈ હોત. એટલે પછી એ ચૂડલો એટલે ચાંદલો કરી શકત નહીં, બરાબર, અને બંગડી પણ પહેરી શકત નહીં. એટલા માટે આ ઘોડી એટલે મારો ચાંદલો અને ચૂડલો અમર રાખ્યો છે. જો આ ઘોડી તો મારો ચૂડલો અમર રાખ્યો. ખમ્મા બાપ રહેલ, શું કહે છે ખમ્મા એટલે ઘણી તને ખમ્મા રહેલ. તારો ગણ જિંદગી લગીએ શું ભૂલાશે, આખી જિંદગી જતી રહેશે પણ તારો આ ઉપકાર અમે ભૂલાશે નહીં. એમ કહેતા પટલાણીને રહોડામાંથી ઘીનો ગાડવો લાવીને, એટલે કે ગાડુડી, જે ઘી ભરેલી, પહેલા જૂના સમયની અંદર ઘી ગાડુડીની અંદર ભરતા, એટલે એ ઘી ભરીને લાવીને આંબા પટેલને કને મૂક્યો ને બોલ્યા બાપની ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ છે, એટલે ખૂબ થાકી ગઈ છે, અને ભૂખ પણ લાગી ગઈ છે, અને ઈને ઘી પાવ તો લગન હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. ભેલી એટલે ગોળની રવી કાઢી લાવું છું. એટલા સુધી કહ્યું, અને આ બધી વિધિ કથા એમને સંભળાવી. આ લોક સાહિત્યની અશ્વ કથામાંથી લીધેલું છે, બરાબર. એટલે ખાસ યાદ કરી લેજો.